વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું માર્ચ એપ્રિલ 2022નું બાયોલોજીનું પેપર સોલ્યુશન કરીશું. તો પાર્ટ એમાં 1 થી 50 પ્રશ્નો છે. એમાંનો પહેલો પ્રશ્ન આપણે લઈએ. પ્રશ્ન છે, વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં કયા એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું નોંધાયું? તો આનો જવાબ આવશે લાઇસિન અને ટ્રિપ્ટોફેન. બરાબર છે. બીજો પ્રશ્ન છે, ટ્રિમેટોડ પરોપજીવીનું ઉદાહરણ ખાલી જગ્યા છે. તો માનવ યકૃત કૃમિ એ ટ્રિમેટોડ પરોપજીવીનું ઉદાહરણમાં આવશે. ત્રીજો પ્રશ્ન છે, વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા અપૃષ્ઠવંશી જાતિઓના વર્ગકોમાં કોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે? તો બુકની અંદર પેજ નંબર 260 ઉપર ચાર્ટ આપેલો છે અપૃષ્ઠવંશીઓ માટેમાં, જેની અંદર આપણને કીટકો જે છે એ સૌથી વધુ જોવા મળે છે. માટે આપણો જવાબ આવશે ડી. પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં એક્સ અને વાય શું સૂચવે છે? તો અહીંયા આ જે છે ટેમ્પલેટ શૃંખલા આપેલી છે, એની સામેની જે શૃંખલા છે કોડિંગ શૃંખલા અથવા તો જેને આપણે સાંકેતન શૃંખલા કહીએ છીએ તે થશે. હવે સાંકેતન શૃંખલાનો જે 5' છેડો છે એ પ્રમોટર હોય છે. તો 5' છેડે શું હોય? પ્રમોટર. અને જે 3' છેડો છે ત્યાં સમાપક હોય છે. બરાબર. તો માટે આપણો જવાબ અહીંયા તમે જો એક્સની જગ્યાએ સમાપક આવશે અને વાયની જગ્યાએ શું આવશે? પ્રમોટર. માટે સી જવાબ આવશે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતમાં વિષમયુગ્મી જનીનની આવૃત્તિને ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે. તો 2pq વિષમયુગ્મી જનીનની આવૃત્તિને આપણે 2pq દ્વારા દર્શાવીએ છીએ. p² છે પ્રભાવી સમયુગ્મી જનીનની આવૃત્તિ અને q² એ પ્રચ્છન્ન સમયુગ્મી જનીનની આવૃત્તિ દર્શાવે છે. પછીનો ક્વેશ્ચન છે કે ઉત્તુંગતા બીમારી માટે નીચેનામાંથી કયો વિકલ્પ અસંગત છે? તો પહેલું છે, શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. આ વિધાન સાચું છે, સંગત છે ટૂંકમાં. તે વિસ્તારમાં વાતાવરણ દબાણ ઓછું હોય છે. શરીરમાં લાલ રુધિરકોષોનું ઉત્પાદન વધારીને આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. આ ત્રણેય વિધાન જે છે સંગત વિધાનો છે. ચોથું જે વિધાન છે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા વધારીને, અહીં વધારીને એવું ના આવે પણ શું આવશે? ઘટાડીને. જો ઘટાડીને લખ્યું હોય તો એ વિધાન સંગત થાય. બરાબર. માટે અહીં વધારીને લખ્યું છે, માટે આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. તો આ વિધાન જે છે અસંગત છે. માટે ડી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે, અતિશોષણના કારણે કઈ જાતિ લુપ્ત થઈ? તો અતિશોષણના કારણે એક તો છે સ્ટીલર સી કાઉ અને બીજી એક જાતિ આવે છે પેસેન્જર ફિઝિયન. મિત્રો આ બંને આપણે યાદ રાખીશું જેથી આપણને ગુજકેટ અને નીટની અંદર ઉપયોગી થાય. પેસેન્જર ફિઝિયન અને સ્ટીલર સી કાઉ આ બંને અતિશોષણના કારણે લુપ્ત થયેલ જાતિઓ છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી એટલે કે અસીમિત હોય ત્યારે આલેખ ખાલી જગ્યા છે. તો અહીંયા એ વખતે આલેખ જે આકારનો બનશે. જ્યારે સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં હોય, સ્ત્રોતો અસીમિત હોય, પૂરતા પ્રમાણમાં હોય ત્યારે એ આલેખ જે છે જે આકારનો બને છે અને વૃદ્ધિ એ વખતે સીમિત બનતી નથી. બરાબર. તો અહીંયા વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ જે આકારનો બનશે. પછીનો પ્રશ્ન છે, વિશ્વમાં કુલ જૈવ વિવિધતા હોટસ્પોટ ખાલી જગ્યા છે. તો અહીં 34 આવશે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, PBR 322માં BAM-H1 ઓળખ જગ્યાનું સ્થાન ક્યાં આવેલું છે? તો BAM-H1 ઓળખ જગ્યાનું સ્થાન જે છે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન પર આવેલું છે. બરાબર. માટે એ આવશે. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ શૃંખલા પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ અનુક્રમ નથી? હવે પેલિન્ડ્રોમિકનો મતલબ એવું થાય કે આગળ ને પાછળથી વાંચીએ તો સેમ જ વંચાય. બરાબર. તો અહીં તમે જુઓ પહેલો જ વિકલ્પ છે એમાં GTC 3' છે, પણ અહીં તમે વાંચશો તો GAC છે. માટે આ પેલિન્ડ્રોમિક શૃંખલા નથી. આના સિવાયની બધી જ શૃંખલા તમે જોશો તો 5' to 3' અને આ રીતે 5' to 3' વાંચશો તો આગળ અને પાછળ બંને બાજુથી વાંચતા એ જે છે સરખી વંચાતી હોય એને આપણે પેલિન્ડ્રોમિક કહીએ છીએ. માટે એ નથી વંચાતી. માટે એ જવાબ આવશે. ઇન્સ્યુલિનના નિર્માણમાં એ અને બી પોલિપેપ્ટાઇડ શૃંખલા જે છે એ એકબીજા સાથે કયા બંધથી જોડાય છે? તો એ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે.
બરાબર. માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગના નિદાનમાં થાય છે? તો એમ્ફીસેમા. અહીંયા આવશે એમ્ફીસેમાની સારવારમાં થતો હોય છે. પછીનો પ્રશ્ન છે, બાયોરિએક્ટરમાં નીચેનામાંથી કયું તંત્ર હોતું નથી? તો અહીં પ્રકાશ વિતરણ તંત્ર જે છે એ બાયોરિએક્ટરની અંદર આપણને જોવા મળતું નથી, માટે બી જવાબ આવશે. કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરતું પ્રોટીન કયા જનીન દ્વારા સંકેતન પામે છે? તો કપાસના બોલવોર્મ્સ માટે જે છે CRY1 કેપિટલ A સ્મોલ c અને CRY2 કેપિટલ A સ્મોલ b જે છે એ જનીન દ્વારા સંકેતન પામે છે. જ્યારે મિત્રો CRY1 કેપિટલ A સ્મોલ b જે છે એ કોર્ન બોરરને નિયંત્રિત કરે છે. ધ્યાન આપજો, કોર્ન બોરર આ તમને ઉપયોગી થશે ગુજકેટની અંદર. ઓકે, કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી જે ઉપદ્રવી જીવાત છે એને નિયંત્રિત કોણ કરે છે? CRY1 કેપિટલ A સ્મોલ b. એટલે આ પણ આપણે યાદ રાખીશું. પછીનો પ્રશ્ન છે, પોલિમરેઝ ચેઇન રિએક્શનની કઈ અવસ્થામાં પ્રાઇમર ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાય છે? તો અહીંયા તાપમાનું શીતન અવસ્થાની અંદર પ્રાઇમર જે છે એ ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાય છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, નિવેશ્યમાંથી સમગ્ર છોડને સર્જવાની ક્ષમતા એને કહેવાય પૂર્ણ ક્ષમતા. ટોટીપોટેન્સી એવો શબ્દ પણ વપરાય છે. બરાબર, માટે જવાબ આવશે અહીંયા એ. AUG શું સૂચવે છે? તો AUG એ બે કામ કરે છે. એક તો પ્રારંભિક સંકેત તરીકેનું કામ કરે છે અને બીજું મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે છે. માટે અહીંયા આપણી પાસે જવાબ આવશે બી. ઓકે. કયા સસ્તનોની અંદર પ્રજનન દરમિયાન ચક્રીય ફેરફારો જોવા મળે છે? તો અહીંયા હરણ આવશે, જેની અંદર આવા ચક્રીય ફેરફારો જોવા મળે છે, જેને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. પ્રજનન દરમિયાન ચક્રીય ફેરફારો જોવા મળે છે, તો અહીંયા હરણ આવશે. પછીનો પ્રશ્ન છે, અંડકોષની અંદર ખાલી જગ્યા અને ભ્રૂણપોષમાં ખાલી જગ્યા પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે. તો અંડકોષની અંદર એકકીય હોય અને ભ્રૂણપોષ એ ત્રિકીય હોય, માટે જવાબ આવશે એકકીય અને ત્રિકીય. બરાબર છે. નીચેનામાંથી કયું ઉદાહરણ એ દ્વિસદની વનસ્પતિનું છે? તો જે પપૈયું છે એ દ્વિસદની છે, એટલે કે નર અને માદા બંને અલગ અલગ છે. બરાબર. દ્વિ એટલે બે, સદન એટલે ઘર, બે ઘર, એટલે કે અહીંયા નર વનસ્પતિ અલગ છે, માદા વનસ્પતિ અલગ છે. બરાબર, માટે સી જવાબ આવશે અહીંયા. બીજમાં આવેલ સ્થાયી ચિરલગ્ન પ્રદેહને શું કહેવાય છે? તો બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછીનો પ્રશ્ન છે કે મનુષ્યમાં ફલનની ક્રિયા ખાલી જગ્યા થાય છે. તો ચુંબકીય ઇતમસ જોડાણ સ્થાને ફલનની ક્રિયા થતી હોય છે. સ્ત્રીઓની અંદર માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા છે? તો અહીંયા HCG, HPL અને રિલેક્સિન આ જે અંતઃસ્ત્રાવો છે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા હોય છે, માટે ડી જવાબ આવશે. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીઝ ખાલી જગ્યા છે. તો LNG-20 જે છે એ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીઝની અંદર આવશે. બરાબર. 8 કરતાં વધુ ગર્ભકોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતર કરતી જે પદ્ધતિ છે એને શું કહીશું? તો IUT કહીશું. અને શું કહેવાય? IUT, ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફર, એટલે કે અંતઃ ગર્ભાશય સ્થાનાંતર એવો શબ્દ વપરાય છે. નીચે આપેલ વાક્યમાંથી સાચું વાક્ય શોધવાનું છે. તો સાચું વાક્ય આપણું થશે, ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. આ વિધાન જે છે એ સાચું છે. પછી છે, ઋતુચક્રના કયા સમય દરમિયાન સ્ત્રીઓમાં ફલનની તક ખૂબ જ વધુ હોય છે? આમ તો 14મા દિવસે અંડપતનની ક્રિયા થતી હોય, એટલા માટે 10 થી 17 દિવસ જે છે એમાં ફલનની તક એ સૌથી વધુ હોય છે. DNAની ટેમ્પલેટ શૃંખલા પર આવેલ ATG. હવે તમે જુઓ, આ જ એક પ્રશ્ન છે જે થોડોક ટ્વિસ્ટેડ બનાવ્યો છે. આ તમને ટેમ્પલેટ શૃંખલા મેં લખી, આ જે છે ટેમ્પલેટ છે એમ વિચારીએ. બરાબર. હવે ટેમ્પલેટ ઉપર આપણે જે આપ્યું શું છે? A, T અને G આપ્યા છે. ઓકે. હવે આ ટેમ્પલેટની સામે જે RNA બનશે, બરાબર, તો આ ટેમ્પલેટની સામે શું બનશે? RNA. આપણે જોઈએ તો ધારો કે એની સામે જે mRNA બને છે, તો એ mRNA કેવો હશે? U, A અને C.
હવે આ જે mRNA છે, ધ્યાન આપજો, mRNA છે U A અને C, ત્યાં કોણ આવશે? tRNA. અહીં શું પૂછ્યું છે? tRNA પર આવેલ પ્રતિસંકેત. તો tRNA અહીંયા આવશે, એના ઉપર પ્રતિસંકેત શું થશે? A ની સામે U, C ની સામે G, એટલે શું આવશે? AUG. બરાબર. તો આ રીતે છે, સમજ્યા હશો તમે. ટેમ્પલેટ ઉપરથી mRNA બનાવીશું, mRNA ઉપર શું આવશે? tRNA પ્રતિસંકેત આવશે. તો અહીંયા જવાબ આવશે AUG. બરાબર છે, માટે જવાબ અહીંયા શું આવશે? AUG. ઓકે. તો પછીનો પ્રશ્ન લઈએ. થેલેસેમિયા માટે સંલગ્ન જનીનો HbA1 અને HbA2 દરેક પિતૃના કયા રંગસૂત્ર પર આવેલા હોય છે? એટલે કે આલ્ફા જે છે થેલેસેમિયા છે એમાં 16મા રંગસૂત્ર ઉપર છે. જો આપણને બીટા થેલેસેમિયા આપ્યું હોત અને HbB આપ્યું હોત, બરાબર, તો અહીંયા ડબલ બી છે એટલે આપણે યાદ રાખવાનું છે, અહીંયા પણ ડબલ એકડા. આ ખાલી યાદ રાખવા માટે, જો પ્રશ્ન પૂછાય ગુજકેટની અંદર કે નીટમાં, તો તમારે આ ધ્યાન રાખવાનું, ડબલ બી ડબલ એકડા. બરાબર. તો HbB બીટા થેલેસેમિયા એ 11મા રંગસૂત્ર પર છે, એ ધ્યાન રાખવાનું થશે. અહીંયા જે જવાબ છે કયો આવશે? એ. ટાઇફોઇડ રોગ માટે કઈ નિદાન પદ્ધતિ છે? તો વિડાલ ટેસ્ટ કહીશું આપણે. 45 રંગસૂત્રો જે છે પૈકી X0 રંગસૂત્રીય અનિયમિતતા દર્શાવતી વ્યક્તિ કયા પ્રકારની ખામી દર્શાવે છે? તો એને આપણે શું કહીશું? ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. નીચે આપેલ જે ચાર્ટ છે એ કયા પ્રકારની અનિયમિતતા દર્શાવે છે? તો આ જે ચાર્ટ છે આપણી બુકની અંદર આપેલો છે, સિકલ સેલ એનિમિયા માટેનો આ ચાર્ટ છે, જે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે. બરાબર. બુકની અંદર 89મા પેજ ઉપર આપેલું જ છે, જે સિકલ સેલ એનિમિયા માટેનો ચાર્ટ છે. ઓકે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિની અંદર એક્સ અને વાયને ઓળખવાના છે. તો એક્સ તો સીધું ભ્રૂણપૂટ છે, વાય જે છે અંડનાલ છે. બરાબર. માટે આપણો જવાબ થશે એક્સ ભ્રૂણપૂટ, વાય અંડનાલ, બી. ઓકે. પછીનો પ્રશ્ન છે, કઈ જલીય વનસ્પતિઓ મોટાભાગે પવન કે કીટકો દ્વારા પરાગિત થાય છે? તો અહીંયા વોટર લીલી અને બીજી એક વનસ્પતિ આવે છે જળકુંભી. આ બંને વનસ્પતિની અંદર પુષ્પો જે છે પાણીની સપાટીથી ઉપર હોય છે અને ત્યાં પવન કે કીટકો દ્વારા પરાગનયન થતું હોય છે, માટે ડી જવાબ આવશે. SL મિલરે તેના પ્રયોગમાં બંધ ફ્લાસ્કની અંદર કયા વાયુઓનો ઉપયોગ કર્યો? તો CH4, NH3, H2O અને H2. બરાબર. ડી જવાબ આવશે. હોમો ઇરેક્ટસનું મગજનું કદ લગભગ કેટલું હોય? તો 900 cc આવે. આ યાદ રાખવા માટે તમને એક ફરીથી કહી દઉં, સૂત્ર છે હેન. હોમો હેબિલસ. જો હોમો હેબિલસ પૂછાય તો તમારે લખવાનું 650 થી 800 cc મસ્તિષ્ક ક્ષમતા હોય. હોમો ઇરેક્ટસમાં 900 ccની મસ્તિષ્ક ક્ષમતા હોય. નિએન્ડરથલની અંદર 1400 cc મસ્તિષ્ક ક્ષમતા હોય છે. આ ત્રણે આપણે યાદ રાખીશું ગુજકેટ નીટ માટે પણ. પછીનો ક્વેશ્ચન છે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેટલા કદ ધરાવતા કણ સ્વરૂપી પદાર્થો માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે? તો 2.5 માઇક્રોમીટર આવશે. DDTનું પૂરું નામ? તો ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. બરાબર છે. ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન આવશે. પછીનો પ્રશ્ન છે, કયા નિવસન તંત્રમાં જૈવભારનો અધોવર્તી એટલે કે ઉલટો પિરામિડ જોવા મળે છે? તો દરિયાઈ નિવસન તંત્રની અંદર જે છે ઉલટો પિરામિડ જોવા મળે છે. અને બીજું આપણે યાદ રાખવાનું કે એક વૃક્ષનું નિવસન તંત્ર હોય, એક જ વૃક્ષનું નિવસન તંત્ર કીધું હોય તો એની અંદર સંખ્યાના પિરામિડ ઉલટા હોય. બરાબર. સંખ્યાનો પિરામિડ એક વૃક્ષના નિવસન તંત્રમાં ઉલટો છે. દરિયાઈ નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ ઉલટો હોય છે. ઓકે. પછીનો પ્રશ્ન છે, પ્રાણી પ્લવકોનો સમાવેશ કયા પોષક સ્તરમાં થાય? તો પ્રાણી પ્લવક જે છે એ શરૂઆતમાં શું આવશે કે પ્રથમ પોષક સ્તર અથવા તો જે પ્રાથમિક ઉત્પાદકો છે ત્યાં બધા જ પ્રકાશ સંશ્લેષણ કરતા, એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે કરી શકે એ બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. એના ઉપર નભતા પ્રાણી પ્લવકોનો સમાવેશ પ્રાથમિક ઉપભોક્તાઓ તરીકે થશે. બરાબર છે. માટે જવાબ આવશે એ. ઓકે. પછી છે, STPsની અંદર પ્રાથમિક અને દ્વિતીયક ટ્રીટમેન્ટ વચ્ચે ચાવીરૂપ દ્રવ્ય કયું છે? તો ઇફ્લ્યુએન્ટ જે છે એ પ્રાથમિક અને દ્વિતીયક ટ્રીટમેન્ટ વચ્ચે ચાવીરૂપ દ્રવ્ય છે એમ કહી શકાય. ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ શેના માટે થાય છે? તો રોગિષ્ટ છોડની સારવારમાં ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન છે, દર્દીને રુધિરવાહિની
જામેલ રુધિરને તોડવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય? તો સ્ટ્રેપ્ટોકાઇનેઝનો ઉપયોગ થાય છે. બરાબર, જામેલ રુધિરને તોડવા માટે કરીને. પછી છે જોડકા જોડવાના છે. તો તમે જુઓ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ, સ્ટ્રેપ્ટોકોકસ છે જેમાં આવશે સ્ટ્રેપ્ટોકાઇનેઝ, એસ્પરજીલસ નાઇજર જેમાં આવશે સાઇટ્રિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બ્યુટેરિક એસિડ અને એસિટોબેક્ટર એસિડી જેમાં એસિટિક એસિડ આવશે. માટે સી જવાબ આવશે અહીંયા. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા ઉદાહરણો અપસારી ઉદ્વિકાસ દર્શાવે છે? તો અહીંયા પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ. બરાબર, અપસારી ઉદ્વિકાસ જે છે એ દર્શાવે છે. પછીનો પ્રશ્ન છે, જો ટી સમયે વસ્તી ગીચતા કેપિટલ એન છે, T+1 સમયે તેની વસ્તી ગીચતા શું થશે? તો NT+1 ઇઝ ઇક્વલ ટુ NT પ્લસ B+I માઇનસ D+E. આ રીતે થશે. એના પછી છે, મધમાખી ઉછેરને શું કહે છે? તો મધમાખી ઉછેરને એપીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. નીચેમાંથી પ્રાથમિક લસિકા અંગ કયું છે? તો અસ્થિમજ્જા અને થાઇમસ આ બંને પ્રાથમિક લસિકા અંગમાં આવે છે. અને મોર્ફિનના એસિટાઇલેશનથી પ્રાપ્ત થતું ડ્રગ એ કયું થશે? તો હેરોઇન થાય છે. બરાબર, તો મિત્રો આપણા જે પ્રેક્ટિસ પેપર્સ છે, ટ્વિસ્ટેડ MCQ સોલ્યુશન્સ છે, એમાંથી ઘણા બધા પ્રશ્નો MCQની અંદર પૂછાયા છે. બરાબર, તો આ પેપર પણ તમને એકદમ ઇઝી લાગ્યું હશે. તો આજનું આપણું આ પેપર અહીં પૂરું કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આવજો મિત્રો.